બ્રેક બાદ સીધા આપણે લઈ જઈએ અમદાવાદ હવામાન વિભાગની પ્રેસમાં। આવો સાંભળી તેઓ શું કહી રહ્યા છે। सर रेन का रीज़न क्या है? अभी जो गुजरात रीजन और सौराष्ट्र रीजन पे जो रेन हो रही है वो कन्वेक्टिव रेन है, जो इवनिंग के आसपास कन्वेक्शन के कारण क्लाउड डेवलपमेंट हो रहे हैं, उसके कारण रेन हो रही है। और जो विंड प्रिवेल करेगी वो विंड साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड गुजरात के लैंड रीजन पे प्रिवेल करेगी। सर मानसून कहाँ पहुँचा है, क्या स्थिति है गुजरात के लिए? अभी जो मानसून का जो नॉर्मल डेट है गुजरात के लिए वो 15 जून का है, और 15 जून के आसपास ही मानसून एक्सपेक्टेड है गुजरात रीजन में एंटर करने के लिए। ओके, थैंक यू। सर वो डिस्ट्रिक्ट लिखा लीजिए ना, पहले अपना लिख लीजिए सर। वो मैं તો હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં હજુ વાદળછાયું અને વરસાદવાળું વાતાવરણ જોવા મળી શકે છે। જો કે હાલ મોન્સૂન સિઝન જે છે એ 10 જૂન બાદ જે છે એ થોડી વધારે એક્ટિવ દેખાશે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। આગામી 5 દિવસ જે છે એ હજુ પણ વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આગામી 5 દિવસ જે છે એ વરસાદી વાતાવરણ રહી શકે છે। ખાસ તો દરિયાકાંઠાના જે વિસ્તાર છે જેમાં સુરત, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે। અંકલેશ્વરમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ચાલતા કામો અંગે ફરીવાર વિવાદ ઊભો થયો। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા। વિજયભાઈ પટેલે આક્ષેપ કરતા કહ્યું કે મનરેગા યોજના હેઠળના કામોમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ તથા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ભાજપને કામ ન મળતા અમુક કોંગ્રેસી સરપંચોને ભાજપમાં જોડાવા દબાણ કરી અને પછી તેમને કામો અપાય છે। હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। આઈટી તરફથી 30 જેટલા લોકોના નિવેદન લેવાયા છે, સાથે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેંક તપાસ શરૂ થઈ છે। ભરૂચ જિલ્લાના ધારાસભ્ય અને એના મરતિયા કાઠિયાવાડના હોય એમને આ કોન્ટ્રાક્ટ ન મળતા વેરાવળના સોમનાથના 2 એજન્સીઓના માલિક કોંગ્રેસના કાર્યકર્તા હોય સદરુ કામ બાબતે ગાંધીનગરથી આ લોકોને એજન્સી આપેલી હતી। એ ધારાસભ્યના નિકટના અંકટ માણસ હોય એટલે કરોડોના જે આ કોન્ટ્રાક્ટ છે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરને આપ્યો હોવાથી ધારાસભ્યશ્રીએ સદર બાબતની આ ફરીવાર તપાસ કરાવી સ્ટેટ કક્ષાએથી એની ભૂમિકા નક્કી થઈ। જે ભાજપના કાર્યકરો અંદર ઇન્વોલ્વ હતા એને અત્યારે આ પ્રકરણમાંથી બાદ કરવા માટે આ પ્રક્રિયા લંબાઈ રહી છે। વ્યારામાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકો પરેશાન। રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વર્ષો બાદ પણ પૂર્ણ ન થતા કાંકરાપાર માંડવી તરફથી વ્યારા તરફ આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। છતાં તંત્ર દ્વારા બ્રિજનું બાંધકામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે કોઈ તસદી લેવામાં આવતી નથી। બ્રિજનું બાંધકામ માટે કોન્ટ્રાક્ટ લેનાર અગાઉની એજન્સી કામ અધૂરું છોડી ગાયબ થઈ જતા ગત વર્ષે તંત્ર દ્વારા રીટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, જેને લઈને બ્રિજનું બાંધકામ વહેલી તકે પૂર્ણ થઈ જશે તેવી આશા બંધાઈ હતી। જોકે બ્રિજના બાંધકામ પૂર્ણ થવાની મે મહિનાની ડેડલાઇન પણ પૂરી થઈ જતા બ્રિજનું બાંધકામ કોઈ ખાસ પ્રગતિ નજરે પડતી નથી, જેને કારણે વાહન ચાલકોનું ચાલુ વર્ષે પણ હાલાકી વેઠવી પડશે। રેલવે ઓવરબ્રિજનું 8-10 વર્ષ બાદ પણ અધૂરું રહેતા કામગીરીને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીનો અભાવ। એક તરફ ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા નિયમો કડક કરાઈ રહ્યા છે, તો બીજી બાજુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। બહુમાળી ભવનમાં ખાણ ખનીજ, આરટીઓ, દસ્તાવેજ નોંધણી, શિક્ષણ, સમાજ કલ્યાણ તેમજ સિંચાઈ સહિતની 8થી વધુ અલગ અલગ વિભાગની કચેરીઓ કાર્યરત છે, જેમાં અનેક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવામાં આવે છે। ત્યારે સરકારી બહુમાળી ઇમારતમાં જ ફાયર સેફટીની સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। આ સ્થિતિ બાદ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો જવાબદાર કોણ?
તંત્ર ફાયર અંગેના નાના વેપારીને ત્યાં નિયમોની તવાઈ બોલાવે છે અને બીજી તરફ અહીં તો વાડ જ ચીબડા ગળે તેવી સ્થિતિ છે. આ મામલે અધિકારીઓએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દેતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને સજા મળી. પંથકની 16 વર્ષીય સગીરાને મોટરસાયકલ પર અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2022માં સગીરા પર આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાની માતા ડેરીમાં દૂધ ભરાવા ગઈ અને તે સમયે મુકેશ ઠાકોરે દુષ્કર્મ આચર્યું. સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ થઈ હતી, જે બાદ પાલનપુરની 3જી એડિશનલ કોર્ટમાં કેસ ચાલ્યો અને આખરે કોર્ટે આરોપીને સજા ફટકારી. આરોપીને 20 વર્ષની કેદ સાથે ₹50,000ના દંડની સજા ફટકારવામાં આવી. સુરતના જહાંગીરપુરા યાર્ડ ખાતે લાંબી કતારો લાગી. ડાંગરના ગોડાઉન ભરાઈ જતા ટ્રેક્ટરની લાંબી કતારો તમે જોઈ શકો છો. માવઠામાં પલળેલો માલ અડધી કિંમતે યાર્ડમાં નાખી રહ્યા છે ખેડૂતો. ડાંગરનો પાક વરસાદમાં પલળવતી વેપારી તકનો લાભ લઈ અને અડધી કિંમતે માંગી રહ્યા છે માલ. માર્કેટ યાર્ડમાં ડાંગરનો મોટો થઈ રહ્યો છે સ્ટોક અને ડાંગરના ખેડૂતોનું શોષણ થતું હોવાની પણ રાવ છે. ડાંગરમાંથી મોટા પ્રમાણમાં બને છે પૌવા. સુરત શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરનાર વોન્ટેડ આરોપી પકડાયો છે. આરોપી રાજેશ પ્રસાદને ક્રાઇમ બ્રાન્ચે વસઈથી ઝડપી પાડ્યો. મુંબઈની નાઇજીરિયન મહિલાનો ડ્રગ્સ ડીલર પોલીસના સકંજામાં આવી ગયો. સુરતમાં પ્રતિબંધિત કોકેઇન ડ્રગ્સની ડિલિવરીમાં આ આરોપી સંડોવાયેલો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટથી ઝડપી પાડવામાં સફળતા મેળવી. કચ્છમાં સોશિયલ મીડિયા પર લોભામણી રીલ બનાવી અને મોંઘી પડી ગઈ. અસલ ભારતીય ચલણી નોટના બદલામાં ડબલના ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો આપવાની લોભામણી રીલ્સ બનાવી હતી. એસઓજીએ લોકોને છેતરવાની કોશિશ કરનાર અબ્દુલરાક રાયમાને પકડી પાડ્યો છે. આરોપી ફૈઝાન મુગલ હજુ પણ ફરાર છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.